હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર, જેમાં જનરલ નોલેજ સ્પેશિયલ. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત એસટી દ્વારા ડ્રાઈવરની ભરતીની જાહેરાત આવી ચૂકી છે. તો આ વિડીયોમાં તમે ડ્રાઈવર ભરતીની સંપૂર્ણ માહિતી જોઈ શકશો, મેળવી શકશો. કેટલી વયમર્યાદા છે, કેટલો પગાર છે અને શું ક્વોલિફિકેશન રહેશે તેની સંપૂર્ણ વિગત આ વિડીયોમાં તમે જોઈ શકશો. તો શરૂ કરીએ મિત્રો. સૌ પહેલાં કુલ જગ્યાઓ 4599 રહેશે, જેમાં બિન અનામત સામાન્ય 1385, જ્યારે મહિલાઓ માટે 681 અનામત રહેશે. આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે સામાન્ય 329 અને મહિલાઓ માટે 161 જગ્યાઓ અનામત રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SCBC માટે સામાન્ય 711 અને મહિલાઓ માટે 350 જગ્યાઓ અનામત રહેશે. અનુસૂચિત જાતિ SC કેટેગરી માટે સામાન્ય 184 અને મહિલાઓ માટે 90 જગ્યાઓ અનામત રહેશે. જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે ST કેટેગરી માટે સામાન્ય 475 અને મહિલાઓ માટે 233 જગ્યાઓ અનામત રહેશે. આ કુલ 4599 જગ્યાઓમાં માજી સૈનિકો માટે 459 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. હવે કોણ અરજી કરી શકે? સૌપ્રથમ તો શૈક્ષણિક લાયકાત 12 પાસ હોવું જરૂરી. વયમર્યાદા રહેશે 25 થી 35 વર્ષ. ઊંચાઈ પુરુષો માટે ઓછામાં ઓછી 162 સેમી, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 160 સેમી રાખવામાં આવી છે, જ્યારે સ્ત્રીઓ માટે ઓછામાં ઓછી 158 સેમીની ઊંચાઈ હોવી જરૂરી છે. હેવી લાયસન્સ હોવું જરૂરી છે. પુરુષો માટે ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું અને સાથે 4 વર્ષ ડીઝલ વાહન ચલાવવાનો અનુભવ. સ્ત્રીઓ માટે માત્ર લાયસન્સ જરૂરી છે. પગાર રહેશે 5 વર્ષ માટે ફિક્સ 26,000. આગળ વધીએ મિત્રો. કેવી રીતે અરજી કરી શકાય? અરજી માટે તમારે આપેલી સ્ક્રીન પર દેખાતી વેબસાઇટ પર જઈ અને ક્લિક કરી અને અરજી ઓનલાઈન કરવાની છે. આ અરજી કરવા માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવી હશે. તમે તેમાં ક્લિક કરીને અરજી કરી શકો છો. અરજી કરવા માટેની મુદત છે તારીખ 6/6/2026 5/7/2026, જ્યારે ફી ભરવાની છેલ્લી તારીખ રહેશે 7/7/2026. હવે પરીક્ષા ફીનું માળખું કેવું છે તે જરા જોઈ લઈએ. બિન અનામત વર્ગ માટે 300 પ્લસ GST, જ્યારે અનામત વર્ગ એટલે કે તમામ વર્ગની મહિલાઓ, SC, ST, OBC, EWS અને માજી સૈનિકો માટે 200 રૂપિયા પ્લસ GST પરીક્ષા ફી રહેશે. વયમર્યાદા જોઈએ 25 થી 35 વર્ષ, એટલે કે જેમની જન્મ તારીખ 5/7/1991 થી 5/7/2001 સુધીમાં આવતી હોય તેવા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ તમામ પ્રકારની છૂટછાટ સહિત નીચે જણાવ્યા મુજબની રહેશે. બિન અનામતમાં વધુમાં વધુ ઉંમર રહેશે 35 વર્ષ, જ્યારે મહિલાઓ માટે 40 વર્ષ. અનામત વર્ગમાં પુરુષો માટે વધુમાં વધુ 40 વર્ષ અને મહિલાઓ માટે 45 વર્ષ. માજી સૈનિકોમાં પુરુષો માટે 45 વર્ષ અને મહિલાઓ માટે 45 વર્ષ વધુમાં વધુ વયમર્યાદા રહેશે. પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ. કુલ ગુણ રહેશે 100, સમય 1 કલાક 60 મિનિટ, જેમાં સામાન્ય જ્ઞાનના 30 ગુણના પ્રશ્નો હશે. રોડ સેફ્ટી અને ઓટો મિકેનિકના 20 ગુણના પ્રશ્નો રહેશે. ગુજરાતી ભાષા અને વ્યાકરણના 20 ગુણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણના 10 ગુણ, જ્યારે અંકગણિત જે ધોરણ 10 કક્ષાનું હશે તેના 20 ગુણ રહેશે. કુલ 100 ગુણનું આ પ્રશ્નપત્ર રહેશે. ભરતી પ્રક્રિયામાં વેઇટેજની ગણતરી કઈ રીતે કરવાની છે તેની માહિતી જોઈ લઈએ. 100 ગુણમાંથી જે તમે પરીક્ષા આપશો તે OMR સ્વરૂપની હશે. 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન પસંદ કરીને લખવાનું છે. પાસ થવા માટે કોઈ લઘુત્તમ કોઈ ગુણ ધ્યાનમાં લેવાના રહેશે નહીં. તેનું વેઇટેજ રહેશે 40%. જ્યારે બીજી 50 ગુણનો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે. પાસ થવા માટે લઘુત્તમ તમારે 35 ગુણ
લાવવા જ પડશે, જેનું વેઇટેજ રહેશે 60 ગુણ 60%. બંનેના થઈ અને 100% ભરતી પ્રક્રિયામાં વેઇટેજની ગણતરી થશે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, ગુણાંકન પદ્ધતિ, જો પ્રત્યેક સાચા જવાબ આપશો તો 1 ગુણ રહેશે, પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 ગુણ કપાશે, પ્રત્યેક ખાલી છોડેલ જવાબ માટે પણ -0.25 ગુણ કપાશે. એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબ માટે પણ -0.25 ગુણ કપાશે. પરંતુ જો તમે દરેક પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ ઈ રહેશે, એટલે કે 4માંથી એક પણ ઓપ્શન તમે પસંદ નથી કરતા, તો છેલ્લું ઓપ્શન પસંદ કરો છો અને એ ખોટું હોય તો પણ તેના કોઈ નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમે જો જનરલ નોલેજની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંગતા હો તો આ ચેનલ પર તમને 25 જુદા જુદા વિડીયો દ્વારા 1000 જેટલા પ્રશ્નોની પ્રેક્ટિસ જનરલ નોલેજની મળી રહેશે. તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો વચ્ચે શેર કરજો, અને જો વારંવાર આવા વિડીયો માહિતીસભર મેળવવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.